લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલાના હાર્દિકભાઈનું અદ્ભુત આસ્થા 850 કિલોમીટરની પદયાત્રાએ સમગ્ર વિસ્તારને પ્રેરિત કર્યો. સાવરકુંડલા નગરના કેવડાપરાના નિવાસી પરમાર હાર્દિકભાઈ ધીરુભાઈએ એક અનોખી પહેલ કરી સમગ્ર વિસ્તારમાં આસ્થા અને હિંમતનું પ્રતીક સ્થાપિત કર્યું. તેમણે રાજસ્થાનના જૂના રણુજા ધામમાં આવેલ રામદેવ પીરના દર્શન કરવા માટે સાવરકુંડલાથી પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ આસ્થાની યાત્રા અંદાજે 850 કિલોમીટરની હતી, જેને હાર્દિકભાઈએ માત્ર 21 દિવસમાં પૂર્ણ કરીને પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન તેમણે ગરમી, ઠંડી, થાક જેવી અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો, પરંતુ રામદેવ પીર પ્રત્યેની અડગતાને કારણે તેઓ પોતાના લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહ્યા. રામદેવ પીરના દર્શન કર્યા બાદ હાર્દિકભાઈ સાવરકુંડલા પરત ફરતા સમગ્ર વિસ્તારના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભજન કીર્તનના ધ્વનિઓ વચ્ચે હાર્દિકભાઈને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ સતીશ પાંડે સાથે યોગેશ ઉંડકટ, સાવરકુંડલા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી સાવરકુંડલા શહેરના વિસ્તાર કેવડાપરા વિસ્તારમાંથી અમારે નાના ભાઈના દીકરા એવા હાર્દિક ધીરુભાઈ ધીમેશા, તેઓ સાવરકુંડલાથી જૂના રણુજા રાજસ્થાનમાં માત્ર એક જ વ્યક્તિ ચાલીને ગયા હતા. ત્યાં આજે પણ તેમની યાત્રા સંપૂર્ણ પૂર્ણ કરી અને સાવરકુંડલા પરત પધારેલ છે. તો તમામ કેવડાપરા વિસ્તારના વાસીઓએ તેમનું ભાવપૂર્વક સામૈયું કરવામાં આવ્યું છે અને 200 થી 300 માણસનું આજે પણ રસોડું કરવામાં આવ્યું છે. આ તકે રામાપીર બાપા તેમને ખૂબ ખૂબ શક્તિ આપે અને આ યાત્રા બહુ કઠિન અને માત્ર એક જ વ્યક્તિએ ચાલીને યાત્રા કરી છે, તેના માટે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. અને તેમજ સાવરકુંડલાથી 800 થી 1000 કિલોમીટર આ હાર્દિક ધીમેશે ચાલીને યાત્રા પૂર્ણ કરીને અને પરત પધારે છે, ત્યારે સૌ પણ કેવડાપરાવાસીઓએ તેમનું ભાવપૂર્વક સામૈયું કરેલ છે. નવી ઉર્જા સાથે અને આ યુવાન લોકોને પ્રેરણાદાયક આ કિસ્સો સામે આવેલ છે, તે માટે પરિવાર પ્રસ્તાવ. હું પરમાર હાર્દિક સાવરકુંડલાથી રામદેવરા એટલે કે જૂના રણુજા રાજસ્થાનમાં ત્યાંથી પદયાત્રા કરી અને 21 દિવસે મેં આ પદયાત્રામાં ખૂબ સફળતા મેળવી છે અને અહીં આવ્યો છું. અહીં મારા પરિવારજનો તથા બધા વડીલો બધાએ મળીને મારું ભાવભર્યું સ્વાગત કર્યું છે. ડીજે અને અહીં ભવ્ય ભોજન સમારંભ પણ રાખ્યો છે અને ત્યાં જતાં મેં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે, પણ રામદેવજી મહારાજની કૃપાથી બધી જ મુશ્કેલીઓમાંથી હું પાર આવી ગયો છું. ઘણી ઠંડી, ગરમી અને થાક આ બધું જે સામાન્ય છે કે 850 કિલોમીટર ચાલ્યા બાદ આ બધું તો થવાનું જ છે, પણ એમાંથી પણ એક કોણ જાણે ક્યાંથી ભગવાન એવી શક્તિ આપી દે છે કે સવારે ઉઠીએ તો પાછા પહેલાં જેવા જ થઈ જઈએ છીએ. થાક બાક બધું સાવ શાંત થઈ જાય છે અને પહેલેથી નવી સ્ફૂર્તિ આવી જાય છે. અને એ જ રીતે મેં 850 કિલોમીટરની યાત્રા પૂરી કરી છે અને આમાં મારે અંદાજિત ખર્ચ 4 થી 5 હજાર જેવો થયો છે. અને બસ બધા મિત્રોને એવું હું કહેવા માગું છું કે જો તમે એક વસ્તુ કંઈક ધારી લ્યો તો ધારી અને એક દ્રઢ નિર્ણય બનાવો અને હિંમત રાખો તો કોઈ પણ જગ્યાએ પહોંચી શકાય છે. બસ. નમસ્તે, જય શ્રી રામ. હું સ્મિતા હિતેન્દ્રભાઈ નિંબાર, નિવાસ સાવરકુંડલા. મારો વિદ્યાર્થી પરમાર હાર્દિક ધીરુભાઈ લગભગ 6ઠ્ઠા ધોરણથી મારી પાસે ભણે છે. અત્યારે TYBAમાં અભ્યાસ કરે છે. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો એનામાં ખૂબ પડેલા અને વળી શિક્ષણે એમાં એમને એ રીતે સહયોગ આપ્યો. એક દિવસ એણે એવો સંકલ્પ કર્યો કે મારે ગમે એમ કરી અને રણુજા ચાલીને જવું છે. તો અમે બધાએ કીધું કે ભાઈ આવું કઈ રીતે શક્ય બને? તો કે ના, મેં સંકલ્પ કર્યો છે, હું એકલો જ જવાનો છું. અને 2 જ દિવસના ટૂંકા ગાળામાં એણે એવું નક્કી કર્યું અને ભાઈ સાવરકુંડલા કેવડાપરા વિસ્તાર ગાયત્રી મંદિરની બાજુમાં ત્યાં રહે છે, ત્યાંથી એકલો ચાલી અને 850 કિલોમીટર રાજસ્થાનમાં જે જૂના રણુજા મંદિર આવેલું છે ત્યાં પહોંચ્યો. આજે 21 દિવસના અંતે સુખરૂપ એમની યાત્રા પૂર્ણ કરી અને અહીંયા પરત ફરેલો છે. સમગ્ર વિસ્તાર પૂરા ભાવથી, પૂરા આનંદ સાથે હાર્દિકભાઈને આવકારે છે. આજે ડીજે સાથે સામૈયા કરી અને
સરસ મજાનો એમના વડીલોએ એક ભોજન સમારંભ રાખ્યો છે અને આજે બધા જ એમને આવકારવા આતુર છીએ. ભાઈ હાર્દિક પાસે ખાસ એટલી અપેક્ષા રાખીએ કે ઈશ્વરના શરણમાં જ્યારે તું આ રીતે સંકલ્પ કરીને પહોંચ્યો છો ત્યારે તારા હસ્તે સારા સારા કાર્યો થતા રહે અને નવી ઉર્જા સાથે નવા કાર્યો કર. તારો જીવન છે એ બીજાને આદર્શરૂપ બને, પ્રેરણારૂપ બને એવી ખાસ તારી પાસે અપેક્ષા છે. નમસ્કાર. જય શ્રી રામ.